પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવી દીધી। પોલીસને ગેરમાર્ગે દોરી, પરંતુ સત્ય છૂપું ના રહ્યું અને ગણતરીના સમયમાં જ પતિનો બેરહેમ ચહેરો ખુલ્લો પડી ગયો। વિક્રમ રાવળ અમદાવાદ પોલીસની ગિરફ્તમાં છે। આરોપ છે પત્નીની હત્યાનો। અમદાવાદના અસલાલીમાં આવેલા ભાત ગામમાં પતિએ કરી પત્નીની હત્યા। પોતાનું પાપ છુપાવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો અને જાતે જ પોલીસને ઘરે બોલાવી। જ્યારે પોલીસ ઘરે પહોંચી તો ખાટલામાં નિર્વસ્ત્ર હાલતમાં પત્નીનો મૃતદેહ જોવા મળ્યો। એટલું જ નહીં, પરિણીતાના ગળાના ભાગે સામાન્ય ઈજાના નિશાન હતા, જેથી પોલીસને પતિ વિક્રમ પર શંકા ગઈ અને તેની તમામ કહેલી વાતો ગળે ના ઉતરી। જો કે ઉલટ તપાસમાં પતિ વિક્રમનો ચહેરો સામે આવી ગયો। તપાસ કરતા જણાવે છે કે બંને પતિ અને પત્ની વચ્ચે આંતરિક ઘરકંકાસ જણાવે છે, પરંતુ પતિ દ્વારા અને સાસરિયા પક્ષ દ્વારા અને જણાવવામાં આવે છે કે સદર મહિલા છે, મરણ જનાર મહિલા છે પારુલબેન રાવળ, તેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી। તે બાબતથી અવારનવાર ઘરમાં ઝઘડાઓ હતા અને તેમના પિયર પક્ષ મહિલાના પિયર પક્ષ દ્વારા એવું જણાવવામાં આવે છે કે મહિલા દ્વારા અવારનવાર સાસરિયા દ્વારા મારઝૂડ કરવામાં આવેલી હતી। 4 વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંત। પોલીસ તપાસ મુજબ વિક્રમ અને પત્ની પાયલના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને લગ્ન જીવન દરમિયાન 3 વર્ષની દીકરી અને 5 મહિનાનો પુત્ર છે। આ 4 વર્ષના લગ્નગાળા દરમિયાન પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેથી પાયલ રિસાઈને પોતાના પિતાના ત્યાં જતી રહેતી હતી। પત્ની માનસિક બીમારીથી ત્રસ્ત। પતિને પહેલાં એવું હતું કે સાડી દ્વારા ગળા ટૂંકો દ્વારા દેવામાં આવેલ છે, પરંતુ પતિને હતું કે જેથી કરીને હું પોલીસને જાણ કરીશ કે ગળા પાસો ખાઈ અને લાશને મેં નીચે ઉતારેલી છે, તેવો બનાવો દર્શાવવાનું એમનું કારણ હતું। પરંતુ પોલીસને જણાવતા કે ઈજાના નિશાન પણ શરીર ઉપર હતા, જેથી પોલીસે ઇન્ક્વેસ્ટ ભરી અને તપાસ કરતા હત્યા જણાવેલ છે। પતિની પૂછપરછ કરતા સામે આવ્યું કે પત્ની પાયલ અવારનવાર લોકો સાથે ઝઘડા કરતી હતી અને પત્ની ઝઘડો થાય ત્યારે નિર્વસ્ત્ર થઈ જતી। એટલું જ નહીં, 5 મહિનાના પુત્રની હત્યા કરવાની આપતી હતી ધમકી। તદુપરાંત એકવાર છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા, જેથી કંટાળેલા પતિ વિક્રમે જ પોતાની પત્નીની હત્યા કર્યાની કબૂલાત અંતે કરી હોવાનું બહાર આવ્યું। મૃતક યુવતીના પરિવારજનોનો આરોપ છે કે પતિ વિક્રમ તેની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો અને અવારનવાર તેની સાથે મારઝૂડ કરી તેને ત્રાસ આપતો હતો। લગ્ન કર્યા 4-5 વર્ષ થયા, પ્યામ લગ્ન કર્યા હતા। અમારો સમાજ હતો, અમે એને શીખાઈ લીધો। સમાજ અમે કોઈ કેસ બેસ કર્યો તો સમાજની રૂએ કે ભાઈ દીકરીને ગમે તો આપી દો, અમે આપી દીધી। 11 તારીખે મારી નાખી। ભાતવાળા કોઈ જાણ કરી નહીં અમને। આ તો અહીંથી ડિસ્ટાફવાળા જ્યાં ગમે એટલા વાગે મારી, અમને 4 વાગે ફોન આવ્યો અમારામાં કે ભાઈ તમારી છોકરીને આવું થયું છે। પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા તે દરમિયાન વધારે એગ્રેશનમાં આવી જાય અને પતિ દ્વારા પહેલાં ગળાના ભાગે જે બુઠ્ઠી છરી આવે છે કે ધાર વગેરે છરી છે, તેના દ્વારા ઈજાઓ કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે ઈજાનો નિશાનો છે વધારે ડીપ નથી, એટલે બહુ લોહી નથી વહેલું અને તેના દ્વારા મરણ ન જતા પતિ દ્વારા સાડી જે પત્નીની સાડી હતી તેના દ્વારા ગળા ટૂંકો આપીને પત્નીની હત્યા કરવામાં આવે છે। હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરનારા વિક્રમની પોલ પોલીસ સમક્ષ ખુલ્લી પડી ગઈ, કારણ કે પત્ની પાયલના શરીર પર બુઠ્ઠી છરી વડે ઈજા પહોંચાડ્યા બાદ તેની જ સાડીથી તેને ગળે ટૂંપો આપી દીધો હોવાનો એકરાર પતિ વિક્રમે કર્યો। ત્યારે હાલ તો પત્નીની હત્યા કરનારો પતિ જેલ હવાલે થતા બંને સંતાનો માતા પિતા વગરના થઈ ગયા છે, જેઓ હવે પરિજનો પર નિર્ભર બન્યા છે। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।